હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની રેસીપી ફ્યુઝન ગ્લાસ ઢોકળા જે બનાવવા જઈ રહ્યા છે આપણે પીનટજી ઓઇલથી, જે કોલેસ્ટ્રોલ ફ્રી છે, નોન રિફાઇન્ડ ઓઇલ છે અને એ 11 સ્ટેજમાં મગફળીનું શોર્ટિંગ કરવામાં આવે છે અને જે સારા સારા મગફળીના દાણા હોય એમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. જ્યારે આ ગરમ થાય છે તો એમાં બબલ્સ પણ નથી થતા અને જ્યારે એનો તમે રીયુઝ કરો છો તો બીજી વસ્તુની સ્મેલ એની અંદર આવતી નથી. તો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવવા જઈ રહ્યા છે ફ્યુઝન ગ્લાસ ઢોકળા. તમને ખ્યાલ જ છે કે હમણાં બાળકો ઘરમાં હોય છે અને કંઈક ને કંઈક નાસ્તો માંગતા હોય છે, તો આપણે બહારના તૈયાર પેકેટ કરતાં ઘરનો ગરમ ગરમ નાસ્તો ખવડાવી તો તે એ લોકો માટે સરસ પણ રહેશે અને ક્વિક જલ્દી આપણા ગ્લાસ ઢોકળા બનીને રેડી થઈ જશે, તો એ લોકોને ખાવામાં પણ મજા આવશે. અને ફ્યુઝન છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે ફ્યુઝન ગ્લાસ ઢોકળા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લેશું. તો આપણે લીધો છે રવો, એ આપણે લેવાનો છે 1 થી 1.25 કપ. એ હું તમને મેઝરમેન્ટ કરીને પછી કપથી બતાવીશ. ત્યારબાદ દહીં, ત્યારબાદ કાંદો આ રીતનો ચોપ કરેલો કા ટુકડી, પર્પલ કોબીજ, બાફેલા બટાકા, લીલો કાંદો, દેશી ચણા, આદુ લસણની પેસ્ટ, લસણની કતરણ, સિંધવ મીઠું, મરી પાવડર, મિક્સ સિઝનિંગ, ઓરેગાનો અને આપણું પીનટજી ઓઇલ જે ખૂબ જ સરસ હોય છે અને નોન રિફાઇન્ડ તેલ છે. અને આપણી રેસીપી આજે જે બનશે એ બનવાની છે પીનટજી ઓઇલ, જે રાજકોટનું છે અને નોન રિફાઇન્ડ, કુદરતી અને હાઇજેનિક છે, લેબોરેટરી ટેસ્ટેડ પણ છે અને એ 11 સ્ટેજમાં મગફળીનું શોર્ટિંગ કરવામાં આવે છે, એટલે કે સફાઈ, અને ત્યારબાદ સરસ મગફળીમાંથી આ પીનટજી ઓઇલ બનાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે જે ગ્લાસ ઢોકળા બનાવવાના છે તો એની અંદર આપણે રવામાં બનાવવાના છે, તો રવાને આપણે દહીંની અંદર એટલીસ્ટ 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનું છે. તો આપણે પહેલા રવો લઈ લઈએ. આ તમે જોઈ શકશો આપણો 1 કપ છે અને એની ઉપર હું થોડોક લઉં છું, એટલે આપણે 1.25 કપ જેટલો રવો લેવાનો છે. ત્યારબાદ એને પલાળવા માટે આપણે દહીં, તો દહીં લેવાનું છે આપણે 1/2 કપ. આ આપણે લઈ લીધું છે 1/2 કપ દહીં. આપણે આ 1.25 કપ લીધો છે અને આ આપણો 1/2 કપ દહીં છે, જે આપણે રવામાં નાખી દેશું. ત્યારબાદ આપણું 1/2 કપ પાણી. તમને ખ્યાલ જ હોય છે કે રવો પાણીને ઓબ્ઝર્વ કરી લેતો હોય છે. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકશો આપણે રવાની અંદર દહીં અને પાણી એડ કરીને સરસ મજાનું બેટર બનાવી દીધું છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ સુધી સાઈડ પર મૂકી દઈશું રેસ્ટ કરવા માટે. હવે આપણે એનું જે સ્ટફિંગ ભરવાના છે ગ્લાસ ઢોકળાની અંદર, તો આપણે એની અંદર પહેલા લેશું આપણું પીનટજી ઓઇલ.
તમે જોઈ શકશો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, તો આપણે એની અંદર આપણા સમારેલો કાંદો એડ કરી દઈશું અને એને સોતે કરી દઈશું. તમે જોઈ શકશો આપણો કાંદો થોડોક થઈ ગયો છે, ત્યારે જ આપણે આપણું જે ગુલાબી કોબીજ છે એ નાખી દેવાનું છે, કારણ કે તમને ખ્યાલ જ હોય છે કે આ કોબીજ પેલા કોબીજ કરતા થોડું બળ હોય છે. તો આપણે કોબીજને પણ નાખી દઈએ અને એને કાંદા સાથે થોડુંક થવા દઈએ. ત્યારબાદ બીજી તરફ આપણે આ બોલમાં આપણે જે બટાકા બાફા છે તે લઈ લેશું. તે મેં 3 નંગ લીધા છે, એટલે કે નાની બટાકાનું 1.5 જેટલું લીધું છે. એ તમે તમારા જેટલા ઢોકળા બનાવવાના હોય તે પ્રમાણે તમે લઈ શકશો. હું 2 થી 3 ગ્લાસ ઢોકળા બનાવવાની છું. હવે આને આપણે થોડુંક આ રીતે મેશ કરી લઈએ. તમે બટાકાને છીણી પણ શકો છો. ત્યારબાદ એમાં આપણા દેશી ચણાથી પ્રોટીન મળે છે, એ તમને ખ્યાલ જ છે. તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી વસ્તુ છે. તો બાળકો આમ ઘણીવાર ચણા ખાતા નથી હોતા, પણ આજે આપણે એને આ રીતે પણ ગ્લાસ ઢોકળા બનાવીને કંઈક અલગ નાસ્તા તરીકે ખવડાવશું. આની અંદર તમે રાજમા પણ યુઝ કરી શકો છો, છોલે ચણા પણ યુઝ કરી શકો છો. હવે આની અંદર આપણે તમે જોઈ શકશો આપણો પર્પલ કોબીજનો કલર ખૂબ જ સરસ થઈ ગયો છે. તો એની અંદર આપણે જે બટાકાને છીણી કાઢ્યા છે અને ચણાને બી થોડા એક પુશ કરી દીધા છે, એટલે કે દાબી દીધા છે, એટલે આપણે ખૂબ આખા ચણા મોંમાં ન આવે. હવે એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આની અંદર આપણે નાખશું આપણી આદુ લસણની પેસ્ટ. એ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ નાખી શકો છો. ત્યારબાદ ફરીથી એને સરખી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે વચ્ચે એક ગેપ કરશું. ગેપ કરીને એની અંદર પાછું આપણે થોડું પીનટજીનું ઓઇલ લેશું અને આપણે જે લસણની કતરણ કરી છે એને વચ્ચે સોતે કરશું. સેન્ટરમાં સોતે થઈ ગયું છે. ફરીથી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આની અંદર આપણે આપણા ઓરેગાનો, હવે આપણે આની અંદર ટેસ્ટને અકોર્ડિંગ ઓરેગાનો, મરી પાવડર, ત્યારબાદ મિક્સ સિઝનિંગ, જે તમે તમારા સ્વાદને અકોર્ડિંગ નાખી શકો છો. આ થોડું મેક્સિકન ટેસ્ટ ઢોકળામાં આવશે અને સ્વાદને અકોર્ડિંગ આપણું સિંધો મીઠું. અને લાસ્ટમાં આપણો લીલો કાંદો. બાળકો માટે બને છે એટલે આપણે જે મિક્સ હર્બ નાખ્યું છે, મરી પાવડર નાખ્યો છે એટલે ચાલી જાય. પણ જો કદાચ તમારા છોકરા મોટા હોય, બાળકો, તો તમે મરચાની પેસ્ટ એટલે ભૂખી બી નાખી શકો છો અને લીલા મરચાની પેસ્ટ પણ નાખી શકો છો. આપણે લાલ મરચાની ભૂખી નાખી દેવાના છે.
કે ટેસ્ટના અકોર્ડિંગ. પણ જો તમારા બાળકો નાના હોય તો તમે આ મરચાંની ભૂકી સ્કીપ કરી શકો છો. હવે એને પણ સરખી રીતે આપણે મિક્સ કરીને સાઈડ પર ઠંડુ કરવા મૂકી દેવાનું છે. આપણે ગ્લાસ ઢોકળા જેમાં બનાવવાના છે એ ઢોકળિયું મૂકી દઈએ. મારું ઢોકળિયું થોડુંક અલગ છે, તો એની અંદર પહેલા આપણે 1 બોટલ જેટલું પાણી નાખી દઈશું અને એને ગરમ કરવા ઉકળવા મૂકી દેશું. આ રીતે તમે આ ઢોકળિયું ના હોય તો કોઈ બીજા વાસણમાં પણ ઢોકળિયાનું જે સ્ટેન્ડ આવે છે એ મૂકીને પણ તમે ગ્લાસ ઢોકળા બનાવી શકો છો. આપણે જે રવાનું બેટર, રવા, દહીં ને પાણી નાખીને પલાળી દીધું હતું તેને 15 મિનિટ રેસ્ટ આપ્યો. ત્યારબાદ આપણું બેટર આ રીતનું છે. તો આપણે આને થોડું પાતળું કરવાનું છે. જેમ આપણું ઈડલીનું બેટર હોય છે એ પ્રમાણે આપણે આ રવાના બેટરને કરવાનું છે. આપણે સ્ટફિંગમાં સિંધો મીઠું નાખ્યું છે એટલે આની અંદર આપણે ટેસ્ટને અકોર્ડિંગ મીઠું નાખશું. ત્યારબાદ હળદર ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો, પણ આપણે હળદર નાખીએ છીએ કારણ કે સ્ટફિંગ આપણું થોડુંક પર્પલ કલર જેવું છે, તો કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે. હવે આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અને પીનટજીનું 1 ચમચી ઓઇલ પણ નાખશું. ઠંડુ થઈ ગયું છે તો આપણે એને મિક્સ તો કરી જ દીધું હતું, તો હવે આપણે એના બોલ બનાવી દેશું. આ રીતે જેમ આપણે મુઠિયા બનાવતા હોય એ રીતનું આપણે લંબુચું બનાવવાના છે. આ રીતે તમે જોઈ શકશો, ગોળ નથી બનાવવાનું, આ રીતનો શેપ આપવાનો છે. પર્પલ કોબીજના કલરના લીધે ખૂબ સરસ આપણું સ્ટફિંગ લાગી રહ્યું છે. આપણે 3 બોલ જેવું બનાવી દીધું છે, એટલે લંબુચા મુઠિયા જેવું. હવે આપણે સ્ટફિંગ ઢોકળા, જે આપણે ગ્લાસ ઢોકળા બનાવવાના છે, તો તેના માટે આપણા જે નોર્મલ પાણીના ગ્લાસ હોય છે તે મેં લીધા છે, 1 સરખા 3. હવે ગ્લાસને અંદરથી આપણે પીનટજીના ઓઇલથી ગ્રીસ કરી દેશું. આ રીતે તમે જોઈ શકશો. સેમ આ જ રીતે આપણે બીજા 2 ગ્લાસને પણ ગ્રીસ કરી લેશું. તમે જોઈ શકશો આપણું જે આપણે પાણી આઢણ માટે મૂક્યું હતું ગ્લાસ ઢોકળા બાફવા માટે, એ ખૂબ સરસ ઉપર એર આવી ગઈ છે. જો આટલી એર આવે ત્યારે આપણે આપણા ગ્લાસને આની અંદર મૂકી દેવાના છે. આપણે આપણું જે રવાનું બેટર તૈયાર કર્યું છે એને આ રીતે ગ્લાસમાં નાખી દેશું. આ જ રીતે સેમ 2 બીજા ગ્લાસમાં પણ આપણે નાખી દેશું. હવે આને ખાલી 2 મિનિટ માટે બંધ કરશું. હવે આપણે 2 મિનિટ બાદ એને ખોલીને એની અંદર આપણે જે સ્ટફિંગ, જે મુઠિયા જેવું બનાવ્યું છે એને આ રીતે અંદર મૂકી દેશું. સેન્ટરમાં તમે જોઈ શકશો. ત્યારબાદ આપણું જે બેટર છે તેને ફરીથી આપણે એની અંદર નાખી દેશું. આપણે જે સ્ટફિંગ છે એ દેખાવું ન જોઈએ એ રીતે આપણે ઉપર બેટર ભરવાનું છે. આપણે જે મેજરમેન્ટથી બનાવ્યું છે તે હિસાબે આપણા 3 એ 3 ઢોકળા માટેનું
ગ્લાસ ઢોકળાનું બેટર ઇનફ છે. હવે એને આપણે સરખું આ રીતે પ્રેસ કરીને હવે એને આપણે ઉપરથી ઢાંકી દેશું અને 15 થી 20 મિનિટ માટે એને બાફવા મૂકી દેશું. હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકશો આપણા ઢોકળા થઈ ગયા છે. આપણે ચેક આ રીતે સાઈડથી મારશું ચપ્પુ. જો નથી લાગતું એટલે આપણા ઢોકળા થઈ ગયા છે. તો હવે આપણે એને ઠંડા કરવા 5 થી 10 મિનિટ માટે મૂકી દેશું, તો જ આપણા ઢોકળા અંદરથી નીકળશે. તમે જોઈ શકશો આપણા ગ્લાસના ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો તમે એને ચપ્પુની મદદથી પણ અંદર આ રીતે ચપ્પુ ફેરવીને પણ ગ્લાસમાંથી ઢોકળા કાઢી શકો છો. નહીં તો જરાક ઠંડા પડે ત્યારબાદ એને આ રીતે તમારે કરવાનું છે, તો તમારા ઇઝીલી ઢોકળા નીકળી જશે. તમે જોઈ શકશો આપણા ગ્લાસ ઢોકળા ખૂબ સરસ ગ્લાસના શેપમાં થઈ ગયા છે. આપણે આપણા સ્ટફિંગવાળા ફ્યુઝન ઢોકળા તૈયાર કરી દીધા છે. તમે જોઈ શકશો આપણું સ્ટફિંગ પણ ખૂબ સરસ છે અને આપણા ગ્લાસના ઢોકળા પણ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે કટિંગ કરીને બાળકોને પ્રેઝન્ટ કરી શકો છો, તો બાળકો કંઈક નવું દેખાશે તો ઝટપટથી ખાઈ લેશે. આપણા ફ્યુઝન ગ્લાસ ઢોકળા તૈયાર થઈ ગયા છે. બાળકોને તો તમે બનાવીને આપશો તો ઝટપટે ખાઈ લેશે અને ચણા છે એટલે પ્રોટીન પણ મળી રહેશે. તો જરૂરથી આ ઢોકળા બનાવજો. અને ઢોકળા બનાવવા માટે પહેલાં તો તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન તો કરવું જ પડશે. તો ફરીથી એક નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે મારી ચેનલ પર મળશું. પણ કોમેન્ટમાં જો તમારે કોઈ રેસીપી જોવી હોય તો જરૂરથી હું તમને મારા યુટ્યુબ ચેનલથી બતાવીશ.